વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણો 1 થી 4 5 સુધી જોયા. સ્વાધ્યાય 8.1 જોઈએ. સ્વાધ્યાય 8.1 ની અંદર દાખલા નંબર 1 એ કોઈ ઉદાહરણ વિશે એવો જ છે. એટલે દાખલા નંબર 2 જોઈએ છે. બાજુમાં આકૃતિ આપી છે tan p માઈનસ cot r શોધો. આકૃતિ કઈક આવી છે. ત્રિકોણ PQR માં ખૂણો Q કાઢવાનો છે. આ 12 સેમી, આ 13 સેમી અને tan p cot p ની આપણે કિંમત શોધવાની છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે લઘુકોણ તરીકે p પણ લેવામાં આવે છે, લઘુકોણ તરીકે r પણ લેવામાં આવે છે. એટલે p ને ધ્યાનમાં રાખીને તમારે tan મૂલ્ય મેળવવાનું, r ને ધ્યાનમાં રાખીને cot મેળવવાનું. tan p ની વાત કરતા હોય ત્યારે p ને ધ્યાનમાં રાખીને tan એટલે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. p ની સામેની બાજુ તમારી પાસે હોવી જોઈએ અને પાછળની તો છે જ, એટલે QR શોધવું પડે. cot r એટલે r ને ધ્યાનમાં રાખીને તમારે જોવાનું પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાછળની બાજુ નથી તો એ શોધવાનું રહે આપણે. તો એનો મતલબ કે p અને r બંનેને ધ્યાનમાં રાખીને ગણવાનું છે. તો બંનેમાં તમારે QR ની જરૂરિયાત ઊભી થાય છે. એટલે પ્રથમ તો કાટકોણ ત્રિકોણ PQR માં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે PQ સ્ક્વેર વત્તા QR સ્ક્વેર બરાબર PR સ્ક્વેર. PQ એટલે 12 નો વર્ગ, QR એટલે QR સ્ક્વેર અને PR એટલે 13 નો વર્ગ. 12 નો વર્ગ 144 વત્તા QR સ્ક્વેર બરાબર 13 નો વર્ગ 169. માટે QR સ્ક્વેર બરાબર 169 માઈનસ 144, QR બરાબર 5 એટલે 25 થાય ઓલરેડી. અને માટે QR બરાબર 5. આ 5 સેમી મળી ગયું. બંને સેન્ટીમીટરમાં છે, આ સેન્ટીમીટરમાં છે એવું આપણે માની લઈએ છીએ. હવે tan p નું મૂલ્ય શોધવું છે. તો આપણે નક્કી કરી લઈએ કે tan p એટલે શું. થોડા p ને ધ્યાનમાં રાખીને સામેની બાજુ QR ભાગ્યા પાછળની બાજુ PQ. સામેની બાજુ 5 ભાગ્યા પાછળની બાજુ 12 એટલે tan p બરાબર 5/12. એ જ રીતે cot r તો tan નું વ્યસ્ત થાય પણ cot એટલે પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો cot માટે શું કરીશું? cot માટે QR ભાગ્યા PQ. r માટે પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ QR ભાગ્યા PQ માટે 5/12. અને માટે હવે તમારે શોધવું છે tan p cot r. tan p ની કિંમત 5/12, cot r ની કિંમત પણ 5/12. 12 નો લસા એટલે 5 - 5. આમ તો એમ કહીએ કે 5/12 પ્લસ 5/12 માઈનસ ઉડી ગયા તો પણ ચાલે. અને એનો લસા લીધો 12, 5 - 5 0 ભાગ્યા 12 બરાબર 0. એટલે આપણને tan p cot r નું મૂલ્ય માંગ્યું છે એ જવાબ મળી જાય આપણને 0. સ્વાધ્યાય 8.1 નો જવાબ જરા ચેક કરી લેવા. કારણ કે એવું છે કાં તો મારી પણ ભૂલ થઈ શકતી હોઈ શકે છે. બીજાનો જવાબ છે 0. બરોબર છે. એટલે આ રીતે સ્વાધ્યાય 8.1 નો બીજો દાખલો. એના જેવો આપણે એક ચોથો દાખલો જોઈએ. બધા લાઈનસર આપણે ગણતા નથી પણ કઈક
ટેકનિક સમજવા જેવું હોય એવા લઈ અને આપણે કન્ટેન્ટને આગળ જવા દઈએ. તો દાખલા નંબર 4 15 cot a બરાબર 8 તો sin a અને sec a શું? ઓ મિત્રો sec એટલે કોનું વ્યસ્ત છે? cos નું. એટલે sec શોધવું હોય તો cos હોવો જોઈએ અને sin એ આપેલા શોધવાનું છે. આપેલું આપણને cot a આપેલું છે પણ આપ્યું છે 15 cot a બરાબર 8. તો આવું થાય cot a બરાબર 8 અને 15 ને નીચે લઈ જઈએ 8 15 અંશ. cot a બરાબર 8 15 અંશ. ક્લિયર? તો આપણે કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. a નામ આપેલું છે એટલે આપણે કાટકોણ ત્રિકોણ abc લઈએ અને ખૂણા b ને કાટકોણ કરીએ. એટલે a એટલે લઘુકોણ એટલે એને લઘુકોણ તરીકે રાખીએ. પછી બાકીના ખૂણા ગમે તેમ રાખીએ, વાંધો નહીં. આ લઘુકોણ. હવે તમે જાણો છો કે cot a એટલે શું? સૂત્ર cot એટલે પાસેની બાજુ અને સામેની બાજુ. એટલે cot a બરાબર ab ભાગ્યા bc. ab ભાગ્યા bc અને cot a નું મૂલ્ય આપ્યું છે 8 15 અંશ. તો ab ભાગ્યા 8 બરાબર bc ભાગ્યા 15. આ બંનેનું એકાંતર પ્રમાણ કરો પણ ગુણોત્તર ન મળે તો લખવું પડે k is not equal to 0. એટલે માટે શું થશે? ab બરાબર 8 ગુણ્યા k 8k અને bc બરાબર 15 ગુણ્યા k 15k. ab બરાબર 8k અને bc બરાબર 15k. પાયથાગોરસના પ્રમેય મુજબ ab સ્ક્વેર વત્તા bc સ્ક્વેર બરાબર ac સ્ક્વેર. 8 નો વર્ગ ab એટલે 8k 64k સ્ક્વેર. bc એટલે 225k સ્ક્વેર બરાબર ac સ્ક્વેર. 6 5 4 9 6 2 8 289k સ્ક્વેર બરાબર ac સ્ક્વેર. માટે ac બરાબર ac સ્ક્વેર નું વર્ગમૂળ ac તો 289 નું વર્ગમૂળ 17 k સ્ક્વેર નું વર્ગમૂળ k. એટલે આ મળ્યો 17k. તો તમારે જે જોઈએ એ મળી જાય. sin a તો sin a મતલબ સામેની બાજુ ભાગ્યા કર્ણ. a ની સામેની બાજુ bc ભાગ્યા કર્ણ એટલે ac. bc એટલે 15k અને ac એટલે 17k. કે ઉડી ગયા 15 ભાગ્યા 17. ચલો પહેલા sec a શોધવાનું છે. cos a શોધીએ અને sec a નું સૂત્ર તમે ડાયરેક્ટ એપ્લાય કરતા હો sec a પણ શોધાય એવું નથી કે ના શોધાય, પણ સૂત્ર ખબર હોવી જોઈએ. sec મતલબ cos નું વ્યસ્ત. cos એટલે શું? સામે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. અહીંયા કર્ણ ભાગ્યા પાસેની બાજુ a ની. કર્ણ કયો? ac અને a ની પાસેની બાજુ ab. તો ac કેટલું મળ્યું છે? 17k અને ab કેટલું છે? 8k. કે ઉડી જાય તો 17 અષ્ટમાંશ. એટલે તમારે જે પણ કોઈ ત્રિકોણમિતિય ગુણોત્તરો જોતા હોય, એક ગુણોત્તર આપેલો હોય અથવા ત્રિકોણની બે બાજુઓ એની વળી ગુણોત્તરથી લઈ શકતા હો તો તમે એ દાખલાને ન્યાય આપી શકો. તો આ ધ્યાનથી જોઈ લો. ત્યાર પછી આપણે દાખલા નંબર 4 ગણો. 5મો ગુણોત્તર આપે છે હું મળતો નથી એટલે દાખલો લઈએ આપણે 7મો. એમાં કંઈ થોડુંક જુદું છે તો એને આપણે ન્યાય આપીએ. એક્ઝામ્પલ નંબર 7. દાખલા નંબર 7 શું કહે છે? જો cot θ બરાબર 7/8 હોય તો એક 1 sin θ
1 माइनस साइन थीटा अपॉन 1 प्लस cos थीटा 1 માઇનસ cos થીટા આની કિંમત શોધવાની છે અને બીજું પણ છે cot સ્ક્વેર થીટા શોધો cot સ્ક્વેર એટલે cot ની કિંમત cot સ્ક્વેર થીટા એ તો સિમ્પલ છે cot ની કિંમતને વર્ગ કરો એટલે cot સ્ક્વેર થીટા મળી જાય એમાં કોઈ મોટી ધાર મારવાની નથી પણ cot ની કિંમત આપી છે આપણે sin અને cos ની કિંમત શોધવી પડશે તો આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ ત્રિકોણ ABC લીધો ખૂણા B ને અહીં ખૂણો B કાટખૂણો લેતા ખૂણો A લઘુકોણ લઈએ એટલે ખૂણો A બરાબર થીટા આને થીટા લઈએ તો cot થીટા બરાબર cot સૂત્ર tan નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ cot નું સૂત્ર પાછળની બાજુ AB ભાગ્યા સામેની બાજુ BC બરાબર 7 અષ્ટમાંશ માટે AB ભાગ્યા BC બરાબર 7 અષ્ટમાંશ માટે AB ભાગ્યા 7 બરાબર BC ભાગ્યા 8 બરાબર k જ્યાં k is not equal to 0 માટે AB બરાબર 7k અને BC બરાબર 8k આ 7k અને આ 8k તો તમે જાણી શકો છો કે પાયથાગોરસના પ્રમેય મુજબ AB સ્ક્વેર BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર AB ની કિંમત 70 49 k સ્ક્વેર 88 64 k સ્ક્વેર બરાબર AC માટે સરવાળો કરીએ 4 + 9 3 6 ને 4 10 ને 1 11 k સ્ક્વેર બરાબર AC સ્ક્વેર 9 ને 4 13 વિધિ 1 6 ને 7 + 4 11 k સ્ક્વેર માટે AC બરાબર વર્ગમૂળમાં 113 k કારણ કે 113 વર્ગમૂળમાં k સ્ક્વેર નું વર્ગમૂળ k એટલે AC બરાબર √113 અને 12 k આવશે સમજી ગયા ઓકે એટલે આપણને AC બરાબર વર્ગમૂળમાં 113 k મળે છે હવે તમે અહીંયા જુઓ 1 પ્લસ sin થીટા અને 1 માઈનસ sin થીટા अपॉन 1 प्लस cos थीटा 1 माइनस cos थीटा तो 1 प्लस sin थीटा 1 माइनस sin थीटा એનો મતલબ એકવાર પ્લસ એકવાર માઈનસ એટલે વિસ્તરણ કરીએ તો 1 માઈનસ sin સ્ક્વેર થીટા થઈ જાય 1 માઈનસ cos થીટા 1 પ્લસ cos થીટા એટલે 1 માઈનસ cos સ્ક્વેર થીટા થઈ જાય 1 માઈનસ હવે sin થીટા ની કિંમત મેળવવી છે મિત્રો અહીંયા લખું છું sin થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કોણ 8k ભાગ્યા વર્ગમૂળમાં 113k k ઉડી ગયા એટલે 8 ભાગ્યા વર્ગમૂળમાં 113 એ જ રીતે cos થીટા એટલે પાછળની બાજુ ભાગ્યા કર એટલે 7k ભાગ્યા √113k k ઉડી ગયા એટલે 7 ભાગ્યા વર્ગમૂળમાં 113 આ sin અને cos ની કિંમત મળી ગઈ 1 માઈનસ sin ની કિંમત 8 ભાગ્યા વર્ગમૂળમાં 113 કૌંસ પૂરો વર્ગ ભાગ્યા 1 માઈનસ cos ની કિંમત 7 ભાગ્યા વર્ગમૂળમાં 113 કૌંસ પૂરો વર્ગ 1 માઈનસ 8 નો વર્ગ 64 ભાગ્યા √113 નો વર્ગ 113 ભાગ્યા 8 માઈનસ 70 અને વર્ગમૂળમાં 113 નો વર્ગમૂળ નીકળી જાય આનો લસા લેવાનો 113 113 માઈનસ 64 ભાગ્યા 113 અહીંયા 113 113
બંનેનો છેદ સરખો છે ઉડી જશે 113 માંથી 64 બાદ કરો તો 49 અને 113 માંથી 49 બાદ કરો તો 64 તો આનો જવાબ આવશે 49 64 આવશે આનો જવાબ છે નંબર 2 cot સ્ક્વેર થીટા કોટની કિંમત 7/8 7/8 નો કૌંસ પૂરો વર્ગ છે 70 49 64 મિત્રો આગળ જતા 1 - sin square theta = cos square theta એવું સૂત્ર આવે છે નિત્યસમ 1 - sin square theta એટલે cos square theta 1 - sin square theta એટલે કે cos square theta 1 - cos square theta એટલે કે sin square theta તમે જોઈ શકો છો કે ઉપર cos square નીચે sin square તો cos square theta sin square theta cot square theta અને એ cot square theta ની કિંમત પણ એટલી જ આવે છે એટલે આનો મતલબ કે આનો જે જવાબ લાયા એ વાસ્તવમાં કોનો જવાબ છે cot square theta નો જવાબ છે એટલી આપણને સમજણ પડવી જોઈએ ખાલી અટકવું